સી.આર. પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે. સી.આર. પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે સી.આર. પાટીલ. સી.આર. પાટીલ સામે મોરે મોરો ન મારી દઉં તો દોસ્તો સામો ન મળે. ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે તો આખા ભાજપ ઉપર ભારે પડી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો ભાજપ વાળાની તો ગોપાલભાઈ ઇટાલિયાએ ઊંઘ ઉડાડી દીધી છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાખો સંખ્યામાં લોકો વિડીયો તો જોવે છે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. આઈ હોપ કે તમે આ વખતે સબસ્ક્રાઇબ કરી દેશો. જલ્દીથી ભાઈ સબસ્ક્રાઇબ કરી દો. બીજું મારે કંઈ પણ જોતું નથી, સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે મિત્રો આવા નવા વિડીયો તમારા માટે હું લાવતો રહું. હવે મિત્રો અત્યારે ગુજરાતની અંદર ગોપાલભાઈ ઇટાલિયા બૂમ પડાવી રહ્યા છે. ભાજપ વાળાને તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાએ એકલાય ઊંઘ હરામ કરી નાખી છે. ખાસ કરીને સુરતની અંદર અત્યારે મિત્રો રેલીઓની અંદર અને મિત્રો વાત કીધો ભાષણોની અંદર સી.આર. પાટીલ હોય કે પછી ભાજપ વાળા હોય, ખુલ્લી આમ મિત્રો ચેલેન્જો આપી રહ્યા છે. અને સાથે મિત્રો વાત કીધો ભાજપ વાળાને તો ભાઈ ઊંઘ ઉડાડી દીધી એવું કહી તો પણ ખોટું નથી. ભાજપની અંદર મિત્રો પીએમ મોદી સાહેબની ઊંઘ ઉડાડી એવું કહી તો પણ ખોટું નથી, કારણ કે એકલા મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા છે આખા ભાજપ ઉપર ભારે પડી રહ્યા છે અને સોતરા કાઢી રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને વિસાવદરની પેટા ચૂંટણીની અંદર જે ગોપાલભાઈ ઇટાલિયા વિજય મેળવ્યા બાદ વિસાવદરના અત્યારે એમએલએ છે અને એમએલએ બન્યા બાદ તો મિત્રો વાત કીધો વધારે મિત્રો અત્યારે ગુજરાતની અંદર બૂમ પડાવી રહ્યા છે. ડાયરાઓની અંદર હોય કે પછી મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા સારો મિત્રો વાત કીધું બધી તરફ ચર્ચામાં છે અને ગોપાલ ઇટાલિયા રહેવા પણ જોઈએ. અને ગુજરાતની અંદર ખેડૂત મિત્રો હોય કે પછી મિત્રો સારા લોકોની મિત્રો હેલ્પ કરી રહ્યા છે અને મિત્રો મદદ કરી રહ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયાની આ એક વાત મિત્રો આપણને સારી લાગી કે બધા લોકોને સપોર્ટ કરે છે દિલથી. મિત્રો વાત કીધો લાઇક કરશે. ખાસ કરીને એ વિડીયો તમારે બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલની અંદર આવા વાયરલ ટોપિકના વિડીયો તમારા માટે હું લાવતો હોઉં છું. ખાસ કરીને એ વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.